તો આ કુવાનું જૂનું રહસ્ય છે આ મંદિરનું, એક હું તમને બતાવું. જુઓ તો જેમાં મિત્રો સ્વાગત છે આપણે ન્યૂ બ્લોગમાં. સવારમાં સૂરજ ભાણ ઉગી ગયા ને આપણે નીકળી ગયા સાળો બની એક્ટિવા લઈને સીધા ભારત ડેરીએ દૂધ ભરાવા, કારણ કે આપણા પાસે બહુ મોટો તબેલો છે. હો રાહુલજી, દૂધ ભરા નહીં જવાનું, ખાલી આપણે ગાડી ખાલી કરવા જવાનું છે. समझ गया। તો એના પછી જતી હતી આપણા આગળ એક ગાડી ને એ ઝપાટા બંધ જતી હતી હોવાલા. તો એના પછી આવી રસ્તામાં એક નદી હેઠ અલોડા થઈને હેઠ દોણોદરા નીકળી જાય આપણા પપ્પાના મમ્માના ગોમ પાસે હોવાલા. તોય આપણે એને નદી ગોમ દેખાવામાં તો ઓકો જ છે. આપણે જવાનું ટાર્ગેટ કર્યું છે, અમે બિલ્ડિંગ દેખાઈએ. તો એના પછી રહી ગયું અલોડાનું છઠિયાળાનું પાટિયું ચેડે. તો રાહુલજી, પાટી ભલે ચેડે જતું રહ્યું, આપણે એ જ જવાનું છે. અમે પણ એક્ટિવામાં પેલા પેટ્રોલ નહીં, તમે જુઓ. खाओ माँ कसम। ઓહો સદાજી, આ બસમાં ગમે ત્યારે વખા કરાવે એવું છે. કુદરત સંગ કાચી ના દબા, વિશ્વ બધા ના કરવો. એના પછી એક્ટિવામાં પેટ્રોલ ઓછું જોઈને તો આપણા દિલના ધબકારા વધી જાય, કારણ કે જો બસમાં ના રાખીને ધક્કો ના મરાવ્યા. તો પછી ઓલરેડી આપણે જોઈ લીધો પેટ્રોલ પંપ ને આપણા જીવમાં જીવ આવી ગયો પાછું. अभी मजा आएगा ना भिड़ो। એના પછી મોડ હસી દસી થઈને આવી ગયા પેટ્રોલ પંપે હવે જીવાય હો. તો પછી પાઇપ લગાવી આપણી એક્ટિવાને, દુઃખ લાગ્યું, ઝાટકો લાગ્યો સીધો આપણા શાદાજીને, કારણ કે ઢીલા કરવાના હતા ખીજામથી 2 રૂપિયા. તેના પછી આરો સઠિયારાનો આલિશાન ગેટ ને એના અંદર આપણે એન્ટર થઈ ગયા. તો આવી જાય એના પછી કરનાળો ઉપર જાય છે રેલગાડી, નેસે જવાનું છે આપણે તો લાગતી હતી બીક. તો એના પછી મારી દીધી આપણે સઠિયારાની ભારત ડેરીમાં મોટી એન્ટ્રી. તો સદાજી આગતા હતા એક્ટિવ અને આપણી જોડે બેઠા બેઠા ખાલી એટલો જ વિચાર કરતા કે ડાયરેક્ટ કોઈ દૂધ ભરાવી ઘણી મોટી ડેરી કરતી હોય કેટલો પગાર પાડે મહિને આપણે. कैसा लगा मेरा मजाक? તો એના પછી સદાજી એક્ટિવ મિલી હેઠે ઉઠાડનો ટેમ્પો बात तो सही है। दौड़ना तो पड़ता है। અને આપણી સાઈડમાં બેઠા બેઠા એટલા ફોર્મમાં હતા ને દિલ્હીની ગાડી ઉપર ના બેઠા હોય. તો એના પછી આપણી ડેરીમાં ખટારો ઘણો બધો આજે પરંતુ હોય કારણ પાર્કિંગ કરી જવાનું છે સીધા આપણે ઘેર. તો પછી ઓલરેડી આપણે આવી ગયા હસતા હસતા ઘેર. એના પછી ફરવા નીકળી ગયા પોચોડ ગમન તળાવ જોયું મોટું બધું નાવાનો જીવ થઈ ગયો. તો એના પછી આજે બાળકું આ વીરે. તો એના પછી આપણે આ મંદિરમાં સીધા જશો દર્શન કરવાનું. તમે પણ વિડીયો ના પડતા દર્શન કરી નાખજો, લાઈક અને કોમેન્ટ જરૂરથી કરીને. તો આ કુવાનું જૂનું રહસ્ય છે આ મંદિરનું, એક હું તમને બતાવું. જુઓ તો કોઈને કાનમાં રસી આવતી હોય કે કોઈને ધાવણ ના ચડતું હોય કે ગમે તે દુખાવો હોય તો અહીંયા કુવામાં અંદર તમે એક દૂધની થેલી ચડાવો એટલે તમારે બધું જ દુઃખ મટી જાય છે. જૂનું રહસ્ય એ જ છે કે આ કુવાની અંદર પેલા ગામમાં પાણી નતું ત્યારે અહીંયા બાળક પધરાવવામાં આવે. એના પછી કહેવામાં આવે કે 5 પૂજા વાળો સાપ આવે છે કુવાની અંદર જઈને બાળકને બહાર કાઢે છે. ત્યારથી જ કહેવામાં આવે કે બાળક કુવાની અંદર પાછળ દૂધ ચડાવવાથી બધા દુઃખ દૂર થઈ જશે. જય બાળક કુવા. એના પછી મંદિરેથી આવતા હતા પ્રસાદી લઈને વદ્રવસમાં ભાડી જાય સબ્જી લાવ કે વદ્રન તો ખવડાવું હું. અને આવા રહસ્ય અને કોમેડી ભર્યા બ્લોગ અમારા જોવો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. જય માતાજી.